જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 6 માર્ચ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ હીટવેવના રાઉન્ડ માટે તૈયાર રહેજો। 7 થી 12 માર્ચ વચ્ચે ગુજરાતની અંદર તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। એકદમ તાપ માટે તૈયાર રહેજો। આવી રહ્યો છે હીટવેવનો નવો રાઉન્ડ સાથે પ્રથમ રાઉન્ડ સાથે જ મિત્રો અત્યારે તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે। તેમજ મિત્રો હવે ગુજરાતનું હવામાન ક્યારે પલટાશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હતું, જેના કારણે ગુજરાતમાં ખાસ તો ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હતા અને પવનની દિશા તેની સાથે પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો પણ 2 દિવસથી જોવા મળી રહ્યો છે। ઘણા બધા ભાગોની અંદર આરબ દેશના પણ પવનો જોવા મળી રહ્યા છે। પવનની ઝડપ અમુક વિસ્તારમાં 30 આસપાસ પણ જોવા મળી રહી છે। તેના કરતાં વધુના પણ ઝટકાના પવનો પણ અમુક વિસ્તારના ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે। જો આજે 6 તારીખ દરમિયાન પણ પવનનું જોર યથાવત જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આવતીકાલે 7 તારીખથી પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। સાથે જ મિત્રો રાત્રિનું લઘુત્તમ તાપમાન આગામી એટલે કે આજનો દિવસ દરમિયાન ઘટીને 12 થી લઈને 14 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વના ભાગોની અંદર જ્યારે સૌરાષ્ટ્રમાં 14 થી લઈને 18 ડિગ્રી વચ્ચે રાત્રિનું લઘુત્તમ તાપમાન જોવા મળશે, જેના કારણે હળવી ઠંડી આજે રાત્રે દરમિયાન પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી અન્ય વિસ્તારોમાં મહત્તમ તાપમાન મિત્રો 30 થી લઈને 34 ની રેન્જમાં આજે જોવા મળી શકે છે, જે નોર્મલ રેન્જમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 34 થી લઈને 35 ડિગ્રી રેન્જમાં તાપમાન જોવા મળે અને અમુક ભાગોની અંદર 37 ની રેન્જમાં જોવા મળે તાપમાન તેવી શક્યતા રહેલી છે। બાકી મિત્રો 6 માર્ચ એટલે કે આજથી લઈને આવતીકાલે 7 માર્ચ સુધીમાં લઘુત્તમ તાપમાન ધીરે ધીરે ઉંચકાનું શરૂ થાય તેવી સંભાવના રહેલી છે, જેના કારણે 7 થી લઈને 12 માર્ચ વચ્ચે ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર મહત્તમ તાપમાન 38 થી લઈને 41 ની રેન્જમાં પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે। અને ખાસ કરીને મિત્રો અમુક વિસ્તારની અંદર 40 ડિગ્રીને પાર પણ તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। ત્યાં હીટવેવનો રાઉન્ડ ગણી શકાય। ખાસ કરીને હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે ગુજરાતની અંદર આ તારીખો દરમિયાન એક ભયંકર અને સૌથી પ્રથમનો હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે, જેથી તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો મુખ્યત્વે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય પૂર્વના ભાગો હોય, મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો હોય, આ તમામ ભાગોની અંદર ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે। આ તારીખો દરમિયાન ગરમીનો આ રાઉન્ડ 13-14 માર્ચ સુધી જોવા મળી શકે છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યારે ઉત્તર ભારતમાંથી પસાર થવાની સંભાવના છે, જેના કારણે 14 અને 15 તારીખ દરમિયાન ગુજરાતમાં ગરમીમાં થોડી આંશિક રાહત જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આમ તો ગુજરાતના હવામાનમાં હમણાં કોઈ પણ પલટાની સંભાવના નથી 15 તારીખ સુધી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। 15 તારીખથી હવામાનમાં પલટો આવવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, તેની અપડેટ આગામી દિવસમાં જણાવશું। તો મિત્રો આ ત્યાંની